yes digital hak apa tuh kopi kopi बोलावे मना करू कधी खातो नाही सोपरा में लिंग जातो रे हा बोलता सोपरा में लिंग जातो रे हा तारू तो मारा हात माहित आहे ना बाकी दाखवतो रे सगनलाल हा या तू खयो तुझ्या मारे बराबर तू तुझ्या तुला तालुका त्याने बहु मारे हात तू बाइक ने तू नहीं लई तो बाइक मारू देता दिया आलियो अरे का धीरे तो मना आली हो पे वो तो ले जाओ ना बाइक ने लायो बाइक ले तो नकी आली मी वो तो तुम्हारो हुआ अपन ले जा सोको जा तो हा अरे सगनलाल चिंता ना करो पाटो बंधा दिया पर अपन ले जा मना सोको में दिन जातो रे हा रे बे जाओ किती ऐका बोलतो हा या सगनलाल पग बांधी जो तो नहीं पग में टोपी कबरू बे जाओ हाँ भी हाथ ही नहीं धीमे बे धीमे जाओ दे जाओ दे बरका बरका नहीं हो जाओ दे ना बाबा तू बाबू खाले का ना बोलते जाओ दे पकड़ दो तू खराब लेता है हमारा तुम्हारा कहीं नहीं है तो अगवा नहीं छुट्टी मारी तो बगजना तो वही तो है कलर है तो है तो है भी चाहिए हल्ला अरे लंगड़ा लंगड़ा हटता था तू कर है ना तो ये दे बाप अरे फोटो लागत नहीं कटो वो तू ऐसा है ना कहा दे अपन ले जाओ पैसे अपन जा दियो जा दे तू कटो नहीं कटो दे दे लागत तू जा दे तो क्या ठीक हो अरे मित्र तो खरोच यार वाटेव काय काका देवा मला पण काका चिव थाय हवा आइए डॉक्टर साहब लो बियो साहब
પડી જાય એમને વાગ્યું પગમાં. શું વાગ્યું? અરે નહીં તો હાથે મારે હા. શું વાગ્યું છે ભાઈ? અરે હાથે માર્યો હા ડોક્ટર. બાઈક લઈ લીધું તો બાઈક લઈ લીધું આ છોડું તો બાઈક છોડ્યો પેલા કાળીમાં તેને બોલાવે છે તીન તો ગાડી શું વાગ્યું? લાકડી મારી હે લાકડી મારી છે. વાહ કાકા જલ્દી સાહેબ કઈ કકડા થઈ ગયા એવું લાગે મને ગાડી પર. આધારભાઈ પાટણ એવું બાંધવું પડશે. જલ્દી મટી જાય કઈ કકડા થઈ ગયા હું નહીં કહેતો. બરાબર મારેલા લાગે હમણાં. કાકા મને તો હા, હું તો આવતો તો સગલના હમો મળ્યા. તારું મને ખબર પડ્યું. આટલામાં દુઃખ હતા. લાકડી મારી હે સાહેબ ઉખડે ને પાટલો બનશે ફીટ. ફીટ ફીટ દવા કરજો દવા સારી. હારી આવજો ને બધું સારું થશે. કાકા બહુ ઈતા આરામ કરાવવો પડશે. તો નહીં આ દૂધ તો બધા ભાઈ બીજા તો નહીં આગળ ના. પૈસા તો રહી હા આ એ ગાડી મારે થોડું મુખ્ય તો કાકા પણ તમે મારું મને નહીં જો મને હું છે ત્યાં ખબર પડી સબલ કરાવું કે બાદી આવી એ હોટું બોટું કાર્ડ નંબર ચો હતા કાળુબા એટલે મને આગળ તાગે ખાલજો અહીં તો વાત કરીએ દવા કરું હું તો કાકા ગાત ના આવું યાર હવે. તો પછી એક પેટ તો પરવાણી પછી ના તો આવું. તો ફટ બાજુ ચાલુ તો ના ખબર જોતું હા મેલું નહીં એકલા દેશો ધમુદા પાછા નહીં આવવા ફેરી તો હું હશે તો ચાલુ તો ના જોતું આપણે બુદ્ધિ રમું એવો બુદ્ધિ રમી જોતો હાડું તો ખબર હજુ હાડું કેવો હોય ડ્રિંક આ કરું મને જ બીક લાગતી હતી પણ હું તમને કહેતો નતો ચમ કે કાળુબા કાર્ડ ને એવું બહુ ચડાવતા હતા. કાળુભાઈ જે કર્યું બધું કાળુભાઈ કોઈ કર્યું જોતું આપણે કોમ કરજો કાકા ભગત ન લઈ જજો હું તો આપણે ભગત ને તઈ જઈશું. ભલે તઈ ગયા હવ ભગત તો આપણે તમારા ભાઈબંધ થઈ ગયા એટલે હવે તો આવવાના આપણે ઘર તો. હવે સગલના કહેજો હું આયા ગાતો. પણ એમને ઇન્જેક્શન આપવું પડશે ને ગોળી આપવી પડશે ને 4 દિવસ આરામ કરાવવો પડશે. સતું નહીં લેવો છોકરા ઇન્જેક્શન લેવું પડશે કાકા. એ તો મારે તો બોલતા એ તો થોડુંક જ રીતે વધારે ના હા, કીધું કાકા. મારા ત્યાં હુવાડો એમને. આવું પછી આવું ઇન્જેક્શન તો લેવું જ પડશે. અરે સગલના નજી સગલન તો જલ્દી આરામ થાય. તો જે ચાલે ઉપર છે ભાઈ ડોક્ટર બસ
દબા રાખો બસ. કાકા તો આ તો શું થયું? દુખાઈ બહુ કઈ? એનું તો કશી ખબર પડે હવે તો અમારે હોય નહીં. અમારું મોની વખત તો આ ટોકો ના ભાગ ત્રણ કાકડા છે જ ના હોત કાકા બોલો. તમે મોને નહીં માનો. સાહેબ ગોધો સાહેબ આવો થઈ જાઓ. દરેક પ્રકારની તૂટેલી ચેન બદલાવી દો. સગનલાલ ધીમે ધીમે ઉતરો ને બીજો ભાઈ બે પાહો. વખત ચાલજો તો હું વાઈટ કાઢું બહાર હો ને. હા ચાલો. સગનલાલ ઉતાવળે બહુ ઊંચો ભાગ છે પાહા. એક તો બાકી હો. આ ગાડા થોડા કાકા કોઈ મોબાઈલ નાખે પાંચ એમ. છોકરા જ પાઈ નાખે. ચલ્યો. બરોબર ચાલો. આ પણ ધીમે ધીમે. વખત બે જજો અને મારી અસર રાખતા નહીં તમે તો મને કુકુ મારી કોમરી વેટિંગ કર આપો ખવડાવી દઈએ કોમરી વેટિંગ કર આપો બરોબર સગનલાલ ઉભા તો ના કર્યો. છોકરા ગાલ કર બાજુ. ધીમે ધીમે સગનલાલ. સગનલાલ. કાકા ઓમ કરો કાકા આ જો અરે કાકા બોલતા હતું હવે ના કહે તો નમસ્તે પછી નહીં કરતો કાકા જોઉં હમણાં હોદો ફાટીને ભૂઈ પડશે હમણાં. હું તો તઈ કહેતો તો પણ પુઆર કકડા થઈ ગયા એવું લાગે મને કાકા બોલો મને ગમત થાય પણ મને ગમત થાય કરી દેવાતું નથી મારો નસીબ આવ્યો તું તો હું નાહી ગયો અરે એમનું નસીબ આવ્યો તું તો હમો મળી ગયો હું. નહીં રહ્યા વાતો નહીં રહેવાતું ઓ બાપા રે અરે દાયા દુખાય અને ઓમ કે પકડ નહીં રહેવાતું કે તું તો હા જોયું તો દવા કરી મને સગનલાલ આમ કરજો તો. હવે કાકા હું આગો પાછો તમે જોજો પાહો ને કે મારી પેલા છોકરા બીજો ના પાઈ ગાલે પછી પા ગોજો કરવાની હે
સગલા પાટો કમ્પ્લીટ બંધેલો આ તું પકડ તને મસ્ત કરે હે અરે આ સગલા જો મસ્કરી કરવાના કે દવાખાને જવાના તો અરે મસ્કરી કરતો છે સગલા આ દવા હું ઇતારે આજો નહીં તો બના હું તો ડોક્ટર પાટો કમ્પ્લીટ બંધ્યો આપણે બધે તો ડોક્ટર કમરેમાં બંધ તો ગોળા નહીં ડોક્ટર એ લાયના છોકરા પાણી લાય લાગેલી ગોળીઓ લાય ગોળીઓ ઓવે લાય એ અંદર મૂકીને આવ્યો પાછો. એતાય એ છોકરા લાયના છોકરા ચેલા લ્યો આ લાયો ગોળી બહુ મોટી દે લાવી બાકી ગોળા બકા ઠોક બરો સગલા ઓ છોકરા બકા તો ખાટી પાટી હાલ લાવો કાઢી કાકા પકડ લે તમારે તો કાઢી આવે બેહો લે આ છોકરા ખાટલી માં આ તો મોટી હે આ તો મોટી જ છે લે છોકરા તમન તો આ તો બંદૂક હે આ મકાઈ મારવાના બધા કામ કરે બના હાથ બે ના બરાબર કરો તો અમે બરાબર કરો ફરી તો તમે ઓ બાબા રે લે તમે આ રવાકડાની બંદૂક બનાવી તમારું પાછી કોણ છોકરા મોટા હાલ છે ગાડી એ કાકા તમારે લાગે મારો વધાર પડી ગયો ને તો દેખાય એવું શું આ મત નહીં મોઢો દેખા મોટી મોટી પાસે દેખા મત તો એ તો ભાઈ વધાર કે ખા મળે ને માર ખબર પડે એટલે આ ગોળીનું ઘેર ચડ્યું માર ખબર પડે એટલે વધાર કે ખા હા મળે ગોળીનું ઘેર ચડ્યું છોકરા મને અરે કાકા વધાર વાગ્યું નહીં કાકા ઓ બાબા તે કાકા શું થયું છોકરા તું સાપાસ કરે લાગડે લે મારે છોકરા પણ સગલા તો મને બીક લાગે એવું કરે હે રાજો કરે રાખું એટલે હિડે વાતું સગલાલ સમજાય હવે પાટો બાટો બંધાય થોડો આરામ કરો હા હો અને હું જાઉં હા લે છોકરા હું જાઉં હો બાઈકના પૈસા થઈ જાય બગર બાઈકના પૈસા પૈસા અરે આ બાઈકના પૈસા મને આપજો અને તમારું બાઈક લઈ ગયો ને તમારી પાડ્યો કે મારા બે બાપ છે બાઈક મોકલાવો બાઈક તે મને પૈસા લો તો તમે બાઈક આલો કાકા આપણે બીજી મોટી બંદૂક લાવ્યો છો આ ફર મોટી કરી દેજો અહીં મેરું બરાબર અરે આ છોકરો બંદૂકો લાવી લઈ શું કરે ના રૂપિયા બગાઈ કરો હા તમે મારું પગાવ ફરવા એવું લાગે મને તો બાઈક લઈ ગયો તમારું આ પૈસા તો ઘાટમાં નીચે મોકલી એકલો બીજા બે પણ લે છોકરા એવું ના કરાય ઘરે પડી હું તો માર ખાવા જવું ઘાટ અને છોકરા કુટુંબ કુટુંબ નહીં કરતો ને હા મૂકી દો તો મને યાદ લાગી અમાર ધોરી કૂતરું હોય ને ખતરનાક હોય અહીં જાનો કોકરો ડાયરેક્ટ કો નહીં લાગે તો ફરવા જ્યું છે કહું નહીં આટલા દેખાતું નહીં ના ના હોય તો એ ચોકડ બેહરી હોય નહીં આટલા બાઈક મારે પાછવાલું પડશે પૈસા હાલ દે તમારો તો બાઈક હાલ દો નક્કી એમની દેશે મારી દેશે તો સય એવું પણ લાગે હે પગ ભાગેલો તો હવે મારું બાઈક કઈ ભૂલી જવો લેવાનું તો બાઈક લઈ જવાનો જતો રહેતો તો બાઈક ને શું થયું આમાં ચાલુ થઈ બત્રી ગેર પડી ગયા તંદુરસ્ત તમે ખબર જ નહીં સમ અરે
તો પણ બાકી ખબર જ નહીં. ના મને નહીં ખબર કશી શું થયું અલે આ ટોકા પગાયા. કોને એવું થયું જમણું એટલે પડી ગયા તો શું વાત કરો બે જણા? અલે આ એમના હાથીઓ માર્યા. હા એવું એમ દવાખાના લઈ જાઓ, પાટા બાટા બંધી. તમને તો કશું અંજે કોઈ ના એમ કીધું નહીં આ ખેતરમાં અત્યારે આવું તમુ પાછા તો અહીં જ આવું. એવું હા તે જઈએ તા બીજું શું કરીએ હતા આપણે શું ચડી તમને? આ કોક કે ભાઈ ને કે ભાઈ નાખ્યું બધું કે તો તમે એમ તો મારી ફેટો ચાલીને ફરતા હતા તમારા ભાઈના મારું પણ મને કહેવા જ નહીં તો પછી શું કરું કયો ખાલી લોકોની ફેટો પકડવામાં હા લેવન જઈએ તો ખરા પણ શું કે એવા આપણને જગન્નાથના આ ભગત ટોકાના કે આ કાન ખબર પડે કર્યા. આમ તો ફેટો મારી પકડી લીધી હતી આમ આ પેલા એના ભાઈને મારી ગયા તારે કશું નહીં બનાવે લે પણ આ તો ભગત કે હતા મને ખબર પડે ને કે મને તો ખબર હતી ખબર જ નહીં મને લેડો જઈએ હેડો ને આમાં ડોળાજી કરતા ને પીતા જ ફરો હો એવું નહીં પણ મને ખબર નહીં તો કશી પછી શું કરું હું તે જતા રહ્યો અઠવાડિયે 2-3 દાડે તો ખબર રે આટલો આલું ધૂળી જાય તો ખબર નહીં હોતી પણ એ છોકરો એ હંદેવો કોક ના અંગત કરાક ને છોકરો એ આવક ના આવે એ છોકરાને મોકલ્યો નહીં એમને તો એ બે હાથુની ખબર નહીં મારીને જતા રે એવું હા તે ઘેર જોઈએ તો બધું આગળ વિચારીએ અમે જઈએ તો ખરા પેલા તો શું હોય એમાં પાડી જ દેવાનો હોય ને કાંઈ મારી ગયા એટલે ના લેડો ને જઈએ તો ખરા આપણે શું થાય એમાં ખબર તો પડે બહુ મારે હશે આ કે અહીં કે બધું ભાઈ નાખ્યું કે હતું પછી એ તો બહુ મારે હશે હા બહુ મારે હશે મને તો ખબર નહીં પણ આ તો પેલા ભગતે કયું બધું અત્યારે હા ભગતે કયું બધું અત્યારે એવા ના સોળે એવા બે જણા ઘેર આવીને મારી જાય સોચતા છે એમને જોવું તો પડશે જ ને તમારો વારો કરી નાખશે તમે હાથીને ફરજો હમણાં ના મારે એટલે. ના ના એવું ના થાય કોઈ દાડે. શું ના થાય ઊભા કઈ નાખે લે આ ભાઈ શું થયું હો હા આ બધું આટલું થયું તો મને અંધેવો તો કેવડાવો તો કોકના અંગાત ઓહો બહુ માર્યા હા હા જુએ પણ અંધેવો તો કેવડાવો તો મને અંજો છોકરો ખબર ના પડે એ છોકરો એ કેવા નહીં આવ્યો મને તો કામ હું તો ઘેર ઘેર કહેવા જાઉં. બહુ મારે આ બેરે પડ્યા ના બેડા છોકરા હું તો કરાવવા નહીં મળ્યા તો તું કોણ કોણ હતા ને બધા એ પેલા ગાડીમાં ગયા હતા બોલાવા તા એમને કોક છેતરી બોલાવા એના છોકરા ફોન કરીને બોલાવીને ગયા તું બોલાવા એમને આ બંદૂકો લાયા હારી હા. આ બાપો કરવા નહીં આગળના બાધે આવવા દીધો તમે નહીં બોલાવા એમને કરું ફોન કાકા? ફોન કર અંદર બોલ જે હા, મારો તો સીધું જઈને વાત કરવી પડશે મારે. હાલો એમ હા મારે તો યાર કાકા મગજ ને મગજ ખસી ગયું ઓહો ગોળા જેવું કરે મને નહીં ઓળખતા કોઈક આવે તો હું કોઈને ઓળખતા જ નહીં તો તમે આવા જોવો તમને હો બધું આ હા તો દવાખાના લઈ ગયો પર પાગલ થવાના બોરા ઓળખતા જ નહીં ને હવે તમે આવશે તમને નહીં ઓળખો બીજા 1-2 જણા અંગાત લેતા આવજો તે ચાલીને લઈ જાય મોનતા નહીં કોઈનું ઓહો ના એવું મારવા બારવાનું તો નહીં કરતા એવા કોઈને હાથ બાટ તો નહીં ઉપાડતા પણ ગોળા જેવું કરો બેસી હજું જ રહેલું હાર તે આવો તમે હાર મહાના ઠેકા ભાગ છે મહાના ઠેકા ભાગ છે આજ કેલ્બો માથા મિલી મારી નાખું તું મારી ગયા મને આજ કેલ્બો આ છોડવા નહીં આવે છે હા અહીં મેળવા દે ફોન કકડા કરવા કકડા અરે 700 કકડા કરું નોના નોના એટલે આ પણ તો તો ધારે જ નહીં ના સર થોડી તો સર ચીરા પડે એવી તો સર આવે એટલે મેળવા તો નહીં આ જવા નહીં દેવા હા કે જલ્દી આવો ના કહે વતન પણ કાકા ઊંઘી કાકા તો ઊંઘી આ દેવા હતા બસ પા એક તો પાક્યો રાઈન પગ બોલે હતા બીજો પાઈ ચાલે હવે ને થોડી ઘસલી છે જે દોસ્તી ને થોડી ઘસલી
એટલે કાપડ હરખું. મારે હાથું લાગે મગજ ફરી ગયું લાગે મને ખબર લેવાનું જવું પછી લાગે લે કાળું પણ લઈ જાઉં કાળું પણ અમે મારા દુઃખના પાટીના ખાયા અમારા ઘાત આવત છે કાળું પણ લાગે સેકન્ડ ઓહો લાઈ કાળું બસ અરે ઓહો કાળું બા મોહનલાલ ગજબ થઈ ગયો એ શું થયું ગજબ થઈ ગયો ગજબ થયું પણ શું? કાળું બા હા તમે તો આ બંડી બદલતા નહીં એ મને બંડી ઉપર સારું ગમે એને બંડી તમારે બંડી લાગે સાફ બરોબર નહીં ના યાર બંડી તો ધોઈને જ લાવ્યો અરે મેં ગજબ થઈ ગયો પણ તમને ગજબ મારા હાથોનો મગજ મારી ગયો તે હું શું કરું અલ્યા હું શું કરો હે? તમારે આવું પડશે માંગાત ના ભાઈ મને તો કામવા બોઠા તો લાગે એટલે મગજ ફરી જેવું લાગે પણ તું બધું આ લોચો મારા તો શું કામ લઈને આવો તમારે આવું પડશે મારા એકલા નહીં માર ખાવાનો તાર મને માર ખાવાનો વિચાર હે તમારે ખાવાનો તમારે વિચાર એ તમારા હાડો તમે હા જાઓ આચા પણ બેને માર ખાવાનો આપણે એનો ભાઈ મગજ ચતુરી હોવા એ શું મારવાનો હો લ્યા કાઢું ભા હા અવાજ જોરદાર હે આપણી ખેતી તો વાત જ અલગ હે હવે કાઢું ભા જોરદાર તમારી સીટી હો હા રંગ લાવશે લાગે મને લાગે મોહન્યો આવ્યો હે લાગે મારા બૈડા ફાળાવા એવું લાગે પણ મોહન્યા ફળાઈ નાખું હું તો શેઠો ઉભો રે પાછો હું શેતરેમ નહીં આવો એ મોહન હા એ કો ના જવું હોય તને ગોઠવજે એટલે ગોઠે કબેલા જવું પડે પણ પાછો હું તો હંતાઈ રે હું મોઠે પેલા કાઢું ભા અમારા હાથું એટલે તમારી શી ચિંતા મોર તો તાર જ થવાનું હે ને કાળુપા તો ચેડી જ રહેશે મારા થોડા ટોકા ભાગવાના હે મેં તો બરોબર વસોડ્યો હતો ને તાર હાડું એ ખાલી મગજ જ ફરી ગયો હા કાઢવા કશું વાતું નહીં હા અત્યારે ઘેર તો તમારે તમે બરોબર સારું એ તો કહીએ ગોઠવીએ સારું જય માતાજી મિત્રો અમારી ડીએસ ડિજિટલ ધામતવાડ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી જય માતાજી.